ચેપ્ટર 17 કુદરતી વનસ્પતિ. વનસ્પતિ જગત એ માનવ માટે એક અનિવાર્ય અંગ છે. આ પ્રકરણ 10મા ધોરણમાં ખૂબ જ અગત્યનું છે. એટલે બધાએ આના દરેક સવાલના જવાબ પરફેક્ટ તૈયાર કરવા અને એમાં પણ તેની ઉપયોગિતા પર્યાવરણીય અને એ 10મામાં બેઠી એની જ આવે, વર્ષો પછી પણ બદલાય નહીં, એટલા માટે કાયમી કામની છે. વનસ્પતિ માનવ જીવનનું એક અનિવાર્ય અંગ. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈ આધુનિક વિજ્ઞાન વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. આપણા વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ આપણા દેશમાં છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ટીક કરજો. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય. ભારત વિશ્વમાં 10મું અને એશિયા ખંડમાં 4થું સ્થાન ધરાવે છે. ખાલી જગ્યા એક વાક્યના સવાલ એમાં પૂછી શકાય. વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. જે વનસ્પતિ વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તેને કુદરતી વનસ્પતિ કહે છે. કુદરતી વનસ્પતિ એટલે કે જેને આપણે કુદરતી નેચરલી એમને જ ઉગે, જેને આપણે પ્રયત્ન કરીને ઉગાડીએ છીએ એ નહીં, આપણા પ્રયત્ન વગર આપોઆપ ઉગે છે, એને કહેવાય કુદરતી વનસ્પતિ. આ કુદરતી વનસ્પતિ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચેના કારણોથી સર્જાય છે, જેમાં ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ, ભેજ, આ બધી જ વસ્તુ રહેલી છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન. આમ જમીનમાં પણ વિવિધતા છે જે વનસ્પતિમાં વૈવિધ્ય લાવે છે. જમીનમાં રહેલી વિવિધતા તેમાં વૈવિધ્ય લાવવાનું કામ કરે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત એ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ, તે પ્રદેશના અક્ષાંશ, સમુદ્રથી તેના પરની ઊંચાઈ એના પર આધાર રાખે છે. વધુ વરસાદ, વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપથી વિકાસ થાય છે, વનસ્પતિ ઝડપથી ખીલે છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વરસાદનું વિતરણ અસમાન એટલે વનસ્પતિમાં ઘણા બધા કારણોસર વિવિધતા જોવા મળે. મતલબ કે જ્યાં જ્યાં આપણા દેશમાં વરસાદનું પ્રમાણ બદલાય, જમીન એનો પ્રકાર બદલાય, એટલે ત્યાં વનસ્પતિ પણ બદલાય. ત્યાં શું થાય? વનસ્પતિ પણ બદલાય. આ યાદ રાખજો ખાસ કામનું. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો, ટીક કરો, 5000 જાતના વૃક્ષો થાય છે, જેમાંથી 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ખૂબ જ કામના. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય, જે વિશ્વના 6% છે. અપુષ્પ વનસ્પતિ જેના પર ફૂલ ના આવે, હંસરાજ, ફર્ન જેને કહેવાય, શેવાળ, કુંજાઈ, આમાં ફૂલ ના આવે, એવી પણ વનસ્પતિ આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી એટલે કે આયુર્વેદ માટે બહુ બધી વનસ્પતિ, હરડે નામ સાંભળ્યું છે, આમળા, બહેડા, આ બધી વનસ્પતિ ઔષધ તરીકે વપરાય અને એનો કેટલો બધો ઉપયોગ છે પાછળ આવશે આ પાઠમાં. બહુ ઉપયોગી છે. સર્પગંધા નામની વનસ્પતિ છે જે હાઈપર બ્લડ પ્રેશર જેને હોય એ હાઈપર બ્લડ પ્રેશરને નાબૂદ કરી દે છે. ડૉક્ટરની દવા માત્ર કંટ્રોલ કરે છે, મટાડતો નથી.
પણ સર્પગંધા જળ મૂળથી કાઢી નાખે છે. આયુર્વેદમાં એવી દવાઓ છે કે ડાયાબિટીસ મટાડી દે છે. બાકી ડાયાબિટીસ જીવનભરનો રોગ, ભૂલથી એકવાર આવી ગયો તો લાઈફ ટાઈમ આપણી જોડે માસીન પાણીની જેમ ચોંટી જાય. પણ આ રોગ એને કંટ્રોલ કરે છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લો અને જમો, ખાંડ ના ખાઓ, આમ ના કરો. પણ આયુર્વેદમાં એવી દવાઓ છે જેને સંપૂર્ણ જડમૂળથી કાઢી નાખે છે. પણ એના માટે 6-8-10 મહિનાનો સમય જોઈએ, ક્યારેક 1-2 વર્ષનો સમય પણ જોઈએ. પણ આપણામાં ક્યાં એટલી ધીરજ છે? આપણામાં ક્યાં ધીરજ છે કે આપણે એની રાહ જોઈએ? એટલા માટે ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી આયુર્વેદના 2000 કરતાં પણ વધારે ઔષધિ, ઠીક કરજો, આ 2000 ઔષધીય વનસ્પતિનો ઉલ્લેખ છે. આપણા આચાર્ય ચરક, એમણે લખેલ ચરક સંહિતા નામના ગ્રંથમાં આ ઔષધિનો ઉલ્લેખ છે. આના પરથી કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. હવે કુદરતી વનસ્પતિના પ્રકાર આખું પૂછાય તો 4 માર્ક, પણ જો આખું ના પૂછે તો 2 કે 3 માર્કના પ્રશ્ન તરીકે એક પોઈન્ટ પૂછી શકાય. આ 5 પોઈન્ટ કામ. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે, અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશોના સમૂહને કુદરતી વનસ્પતિના પ્રદેશ કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ, તાપમાન, એની વિવિધતાને આધારે એના 5 પ્રકારમાં વહેંચી શકાય. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ, સમશીતોષ્ણકટિબંધીય જંગલ અને ઘાસના મેદાનો, ભરતીના જંગલો, મેંગ્રુવ કે ભરતીના જંગલો. હવે આવે છે આ 5 વિશે વિસ્તૃત માહિતી, ડિટેલ. તેના કુલ 5 પ્રકાર. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, બીજું ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ, ચોથું સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને 5મું છે ભરતીના જંગલો. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, આ એકલું પણ 3 માર્કમાં પૂછાય. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જેનું વિતરણ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક 200 સેમી કરતાં વધારે વાર્ષિક વરસાદ પડતો હોય, તાપમાન 22°C થી વધારે હોય, એવા પ્રદેશમાં જોવા મળે. મતલબ કે ભેજ પણ હોય, ગરમી પણ હોય, તડકો આવે એટલે વનસ્પતિ સરસ ખીલે, પ્લસ ભેજ એટલે વરસાદના પાણીની સગવડ મળી રહે એટલે પણ વનસ્પતિ સરસ ખીલે. તો આ 2 વસ્તુ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને અસમના ઉપરી વિસ્તારોમાં, પશ્ચિમ ઘાટના વધારે વરસાદવાળા વિસ્તારોમાં, તમિલનાડુના તટીય વિસ્તારોમાં આ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. જ્યારે આ વૃક્ષોમાં કયા વૃક્ષો થાય? તો જેની હાઈટ ઊંચી હોય એવા અબનુસ, મેહોગની, રોઝવુડ અને રબર જેવા વૃક્ષો થાય છે. જેની હાઈટ ઊંચી હોય આ વૃક્ષો 12 માસ લીલા રહે, એના પાંદડા પાનખરમાં ખરી પડતા નથી. ઓકે, પાનખરમાં એના પાન ખરી પડતા નથી. અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય. જાડી ઝાંખરાને કારણે અહીંયા ભેજનું પ્રમાણ વધારે હોય, અને આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. પાનખર જેવી કોઈ ઋતુ અહીંયા હોતી નથી. પાનખર આવે જ નહીં. આમ પાનખર આવે એટલે કેવું, ચારે બાજુ વૃક્ષોના પાન ખરેલા પડ્યા હોય, પીળા સુકાઈ ગયેલા પાન જમીન ઉપર પડે, એવી કોઈ ઋતુ આમાં હોતી નથી. આના વૃક્ષના પાન 12 માસ લીલા રહે. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેનું બીજું નામ પડ્યું છે નિત્ય લીલા જંગલો. એનું બીજું નામ ટીક કરજો, નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે.
બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, 3 માર્કનું પૂછાયા. તેનું વિતરણ સામાન્ય રીતે દેશના 70 થી 200 સેમી વરસાદ ધરાવતા પ્રદેશ એમાં જોવા મળે, આપણા ત્યાં જોવા મળે. ઉત્તર પૂર્વના રાજ્ય હિમાલયની તળેટી, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવ, વિંધ્ય અને સાતપુરા, તેમાં આ પ્રકારના જંગલ વધારે. અને ભારતમાં હાઈએસ્ટ આ પ્રકારના પાનખર જંગલો જોવા મળે છે, જે ખરાઉ જંગલ કહેવાય, જેમાં પાનખર ઋતુમાં વૃક્ષોના બધા પાન ખેરવી નાખે. અહીંયા સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ આ વૃક્ષો થાય. અહીંના વૃક્ષોની વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન તે પોતાના બધા જ પાન ખેરવી નાખે. પણ દરેક પ્રજાતિનો પોતાના પાન ખેરવવાનો સમય ચોક્કસ હોય છે, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વગરના હોતા નથી, પાંદડા વિનાના ક્યારેય રહેતા નથી. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલ પણ કહે છે. ઋતુ પ્રમાણે પાન ખેરવી નાખે માટે તેને મોસમી જંગલ પણ કહેવામાં આવે છે. ત્રીજું, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, 2 માર્ક. સામાન્ય રીતે 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં તે જોવા મળે. અને આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના અલગ અલગ ક્ષેત્રોમાં તે જોવા મળે છે. અહીં બોરડી, બાવળ, બોર, થોર, ખીજડો, અલગ અલગ જાતના વૃક્ષો થાય છે. અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ એમાં ઉગાડવામાં આવે છે. અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારેય તરફ ફેલાયેલા હોય, કારણ કે સૂકા પ્રદેશમાં પાણી જમીનમાંથી શોષવા એના મૂળ ઊંડા હોય, ચારે બાજુ ફેલાયેલા હોય, ચારે તરફ ફેલાયેલા હોય છે. પર્ણ નાના હોય, એના પાંદડા ખૂબ નાના હોય, જેથી બાષ્પ નિષ્કાશન, બાષ્પ એટલે વેપર, ભેજ, બાષ્પ નિષ્કાશન એની પ્રક્રિયા ધીમી પડે. અહીંયા વૃક્ષો છૂટાછવાયા આવેલા હોય છે. અહીંના વૃક્ષો થોડા છૂટાછવાયા આવેલા હોય છે. એટલે એવું નહીં કે એક સાથે બધા હોય. અડધા ત્યાં થોડાક રાજસ્થાનનું રણ હોય તો 1-2 વૃક્ષ ત્યાં, એક અહીંયા, એક આ બાજુ, એક આ બાજુ, આ રીતે અલગ અલગ જગ્યાએ જોવા મળે. ઝુંડમાં ના જોવા મળે, કારણ કે રણ પ્રદેશની જમીન એમાં પાણી ના હોય. જ્યાં થોડુંક પાણી મળી શકે હોય ત્યારે મૂળ બહુ ઊંડા જઈ અને પાણી શોષે. ચોથું, આમાંથી ઓબ્જેક્ટિવ પૂછાય. સમશીતોષ્ણ કટિબંધીય જંગલ, અને જેને ઘાસના મેદાન કે હિમાલયની વનસ્પતિ પણ કહેવાય. હિમાલયના 1000 થી 2000 મીટર સુધીમાં ઉત્તર પૂર્વના ઊંચા પહાડી વિસ્તારો, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડનો પહાડી વિસ્તાર, આ વિસ્તારોમાં જોવા મળે. સામાન્ય રીતે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અહીંયા હોય, જેમાં ઓક અને ચેસ્ટનટ જેવી વનસ્પતિ થાય. એકચ્યુઅલમાં એના લાકડા પોચા હોય, જેમાંથી દિવાસળી ખ્યાલ છે ને, એ મેચબોક્સની દિવાસળી બને. અને અમુક ખોખા બને, જે લાકડાના નાના આવે, આપણે મારીએ તો તૂટી જાય, પૂંઠા નહીં, ખોખા, જે કેરી ભરવાના ખોખા આવે, પછી દવાઓના પેકિંગ માટેના ખોખા આવે, એવા અલગ અલગ ખોખા બને. હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર, જ્યાં દક્ષિણનો ઢોળાવ, દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળો વિસ્તાર, ત્યાં શંકુદ્રુમ જંગલો આવેલા છે. પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ, પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ જેવી વનસ્પતિ એમાં ઉગે છે. હિમાલયના 3600 મીટરથી વધારે ઊંચાઈવાળા વિસ્તારોમાં, તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખાની નજીક આલ્પાઇન અને ટુન્ડ્ર પ્રકાર ટૂંકા ઘાસના મેદાન જોવા મળે, જ્યાં સિલ્વર ફર અને જુનિફર બર્ચ નામના વૃક્ષો થાય છે.
આ વૃક્ષો કેવા હોય? ક્રિસમસ ટ્રી જેવા, શંકુદ્રુમ એટલે ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રીના આકારમાં. બરફ પડે, પાંદડું આમ ઢાળવાળું હોય, બરફ પડ્યો સરકી જાય નીચે, બરફ પડ્યો સરકી જાય. એટલે ટૂંકમાં બરફમાં એના લાકડાને વધારે હવા જોઈએ, એટલે એ પોચા લાકડા હોય. લાકડા કેવા હોય? પોચા હોય. શંકુદ્રુમ જંગલની વિશેષતા એ છે કે અહીંના વૃક્ષોનો આકાર શંકુ જેવો હોય અને જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય, જેની હિમવર્ષાને કારણે વૃક્ષો પર વધુ પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર, ચિકાસવાળા હોય. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે. એમાં ચિકાસ બહુ હોય. તમે પાંદડું તોડો તો ચીકણો ચીકણો રસ જેવો નીકળે. કારણ એ પાણીનો સંગ્રહ ના કરે તો શું થાય? બરફ પડે તો જામી જાય, એ મૂળમાંથી પણ પાણી ના પી શકે. એટલે એ વખતે એ આ લીલા પાનની અંદર જે પાણી હોય એનાથી જ ચલાવે. છેલ્લું છે પાંચમું, ભરતીના જંગલ. આ પણ ઓબ્જેક્ટિવ માટે કામનું છે. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલ આવેલા છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશ, ગુજરાતના કેટલાક દરિયા કિનારે, દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલ જોવા મળે છે. નાના પાયા પર, જેમાં સુંદરી અને ચેર, ટીક કરવા બંને નામ. સુંદરીના નામ પરથી સુંદરવન એનું નામ પડ્યું છે, જે આપણા પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવનનું જંગલ જે સુંદરીના વૃક્ષો માટે જાણીતું છે. અને બીજું છે ચેરના વૃક્ષો. મોસ્ટ આઈએમપી 4 માર્કનો પ્રશ્ન, જંગલ પેદાશ અને તેની ઉપયોગિતા. મોસ્ટ આઈએમપી 4 માર્કનો પ્રશ્ન. જંગલો માનવ જાતને અનેક રીતે ઉપયોગી છે. બરાબર, જંગલો માનવ જાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું ઇમારતી લાકડું, સાગ, સાલ, ફર્નિચર, આ બધું બનાવવા કામ લાગે. એ બહુ મજબૂત હોય. આ બધા ફર્નિચર જે બનાવવામાં આવે છે એ આ સાગ સાલના લાકડામાંથી બને, વર્ષો સુધી ટકે. વેલણ, ઓરસિયા જે બનાવવામાં આવે છે એ સીસમમાંથી બને, એ મજબૂત અને ટકાઉ હોય. જ્યારે સુંદરવનમાં પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષો, એના લાકડામાંથી હોડી બનાવવામાં આવે. કેમ? કારણ કે સુંદરીનું વૃક્ષ ક્યાં છે? દરિયાની અંદર, દરિયાના પાણીથી ઘેરાયેલું રહે છે. એના કારણે એ દરિયાના પાણી જોડે અવરોધક બની જાય છે. જો એમાંથી હોડી બનાવો તો એ લાકડું ફૂલતું નથી, એ લાકડું કટાતું નથી, એ લાકડાને કોઈ પણ પ્રકારનું પાણીથી નુકસાન થતું નથી. તો હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદારનું વૃક્ષ, ચીડ, જેના લાકડામાંથી રમતગમતના સાધન, મતલબ કે ક્રિકેટના બેટ, સ્ટમ્પ્સ, આ બધી વસ્તુ બને છે. એમાં પણ ચીડના બેટ બહુ જ વખણાય, દેવદારના બેટ બહુ જ સરસ, બહુ હલકા અને પાવરફુલ હોય એવું કહે છે. જ્યારે ચા અને દવાના પેકિંગની પેટી એ બનાવવા વપરાય. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન, કલર કર્યા પછી ટર્પિન લગાવવામાં આવે, જેનાથી શાઇન આવે. ચળકાટ આવવા માટે ટર્પેન્ટાઇનનો ઉપયોગ કરે, એ ટર્પેન્ટાઇન બને ચીડના રસમાંથી. જ્યારે ચંદનમાંથી સુગંધીદાર તેલ, સુગંધનું સ્પ્રે, સુગંધીદાર તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સજાવટની ચીજવસ્તુઓ બને. જંગલો આપણને લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વિવિધ વન્ય પેદાશ પૂરી પાડે. આમળા, બહેડા, હરડે, અશ્વગંધા, આ બધી ઔષધિઓ આપણને ઉપયોગી છે. હવે નીચે કોષ્ટક આપ્યું છે કે એમાં ઔષધિના નામ આપ્યા છે જે આપણા માટે શું કામનું. સર્પગંધા, જે લોહીના ઊંચા દબાણ, હાઈ બ્લડ પ્રેશર એને કંટ્રોલ કરે. લીમડો, તો જીવાણુ પ્રતિરોધક, આને કહેવાય એન્ટીબેક્ટેરિયલ. નથી ઘણી વખત પેલા સાબુ પર લખ્યું હોય છે એન્ટીબેક્ટેરિયલ સાબુ, કે હાથ ધોવા માટે એન્ટીબેક્ટેરિયલ, એટલે કે બેક્ટેરિયાને મારે. કોરોના કાળમાં પણ લોકો લીમડાનો
પાણીનું ઉકાળેલું પાણી પીતા હતા, એ બધું પણ કર્યું છે. એટલે એ સમય પણ આ જીવાણુ પ્રતિરોધક તરીકે કામનું. તુલસી શરદી ઉધરસ અને તાવમાં કામની. અર્જુન સાદળ હૃદય રોગ, હાર્ટ એટેક, હાર્ટ પેશન્ટ્સ એ લોકો માટે અર્જુન સાદળ એ ખૂબ ઉપયોગી. વાત કફ એટલે કે ગેસ કફ એના માટે બીલીપત્ર જે શંકર ભગવાનને ચડાવાય એનું બીલીનું ફળ એનો ઉપયોગ કરાય. તો ડાયાબિટીસ માટે વાળના રોગો માટે ડાયાબિટીસ અને તાવ, સાંધાના દુખાવા જેના માટે ગળો, કબજિયાત, વાળ અંગે હરડે કામની. વાત પિત્ત અને પાચન કરે એ આમળા. જો આમળા, હરડે અને બહેડા આ ત્રણને ભેગા કરીએ તો એનાથી બને ત્રિફળા. ત્રિફળા એ ઉત્તમ દવા છે. જે ત્રિફળા જો તમે રોજ એક ટેબ્લેટ લો, તમારી આંખોમાં ચશ્માના નંબર નહીં આવે, તમારા વાળ કાળા ને કાળા લાંબા સમય સુધી લાંબા રહેશે. કરંજ ચામડીના પેઢાના રોગો એના માટે વપરાય. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી જે મંદિરમાં પ્રસાદી આપે, પાતળ પડિયા, હવે પ્લાસ્ટિકના અને કાગળના બાઉલ થઈ ગયા છે. પહેલાંના જમાનામાં તો રીતસર જે પાંદડા હોય ને એમાંથી બનાવાય, એને પતરાળા કહેવાય, પડિયા કહેવાય. એ પડિયા પતરાળા બને ખાખરાના પાનમાંથી. ખેરનો લાકડું એને ભૂકો કરીને કાથો બને, જે પાનમાં ચોપડે એનાથી લાલ રંગ આવે. આ લાલ રંગ આવે એ કાથો. ટીમરૂના પાનમાંથી બીડી બને. જંગલો જે વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. લોકોનું સામાજિક અને આર્થિક વિકાસ કરાવે છે. આપણી કમાણીનો સ્ત્રોત વધારે છે. જંગલનું પર્યાવરણીય મહત્વ VMIMP 4 માર્ક, વેરી મોસ્ટ IMP 4 માર્ક. જંગલો એનું પર્યાવરણીય મહત્વ આ મુજબ છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે, આપણને વરસાદ લાવવામાં હેલ્પ કરે છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂરનું નિયંત્રણ કરે, પૂર કંટ્રોલ કરે, પૂરને અટકાવે, પૂર નિયંત્રણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુ એનું શોષણ કરે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે અને જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. જંગલો રણ વિસ્તાર એને આગળ વધતો અટકાવે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે, જમીનની અંદર રહેલા પાણીનો સ્ટોરેજ કરી રાખે, અંદર જાળવી રાખે અને રણ આગળ વધતું અટકાવે. રણની રીતિ ખરાબ, ખારી રીતિ ઉડીને પડતી હોય તો એ ખારી રીતિને સ્ટોપ કરે. સાથે હવા પ્રદૂષણ ઘટાડવામાં પણ જંગલ ઉપયોગી છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે. જંગલો હવાને શુદ્ધ કરે, હવા ચોખ્ખી બનાવે. વન્ય જીવ સૃષ્ટિને કુદરતી આશ્રય પણ આપે. વન્યજીવ સૃષ્ટિ એટલે પ્રાણીઓ, એને કુદરતી રહેઠાણ પૂરા પાડે. તેમજ જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્ર છે. પ્રવાસન પ્રવૃત્તિ, ફરવા જવા માટેના પણ ક્ષેત્ર સારા છે. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવારક ક્ષેત્ર જેમાં જૈવ વિવિધતાઓ, એના માટે જંગલો એને બચાવવા જોઈએ. જો પ્રાણીઓ છે એ લોકોને ઘર નથી બનાવી આપવાના. શું આપણે બનાવી શકીએ? ના. માનો કે ધારો કે કોઈ પ્રાણીઓ માટે આપણે વિચારીએ ખાલી કે ચલો ભાઈ પહેલે માળ હરણ રહે, બીજે માળ સસલું રહે, ત્રીજે માળ શિયાળ રહે, ચોથે માળ હાથી રહે. ના, હાથી બધું લઈને નીચે આવે. પણ આ કેવું હાસ્યાસ્પદ વાત કરી. આ પોસિબલ નથી. એમનું ઘર કયું? જંગલો. આપણે એમના ઘરમાં ઘૂસીને ઘર કાપી નાખીએ છીએ. તો ખરેખર આ પ્રવૃત્તિને અટકાવવી જોઈએ, અટકાવવી જ જોઈએ. આ એના માટે જવાબદાર છે. Hello friends, I am Bhumir sir. Please
મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11, 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. જંગલ સંરક્ષણ ચેપ્ટર 17 અધૂરેલું. જંગલ સંરક્ષણ વનસ્પતિ જીવન, પ્રાણી જીવન, માનવ જીવન આ બધાના આંતર સંબંધ અંદરના રિલેશનથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને એવી માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિને કારણે આ પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી. જંગલોના વિનાશ માટે માનવીની એકચ્યુઅલમાં જંગલ સંરક્ષણ 3 માર્કનો પ્રશ્ન છે. માનવીની જમીન મેળવવાની ભૂખ એટલે વધારે ને વધારે જમીન પ્રાપ્ત કરવી, આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજના, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ માટેનું લાકડું મેળવવા, ઝૂમ ખેતી, દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ, જેના કારણે જંગલનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર પડી છે, જેમાં વરસાદનું ઘટવું, દુકાળ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ, આખા વિશ્વમાં તાપમાન વધી જવું, ગ્રીનહાઉસ ઇફેક્ટ હરિતગૃહ પ્રભાવ એટલે કે આખી પૃથ્વીનું તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું વધ્યું, આ વૈશ્વિક ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય. રણીકરણ, રણ વધી જવું, રણનો વિસ્તાર વધવો, અને રણ વધે તો ખેતીલાયક જમીન કે જે ફળદ્રુપ જમીન છે એ ખતમ થઈ જાય. વન્યજીવ નિરાશ્રિત થવા, વન્યજીવો એ પોતાનું આશ્રય સ્થાન ગુમાવી દે છે. 1952ની રાષ્ટ્રીય વન નીતિ ટીક કરો. એ પ્રમાણે દેશના 33% ભાગમાં જંગલ હોવા જોઈએ, જેમાં ભારતમાં આ વાક્ય ટીક કરો ઓબ્જેક્ટિવ 23% વિસ્તારમાં અને ગુજરાતમાં 10% વિસ્તારમાં જંગલો છે. આમ જંગલ વિનાશ એને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ, વન સંવર્ધન કરવું જરૂરી છે. ગુજરાતમાં IUCN ટીક કરો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેની પોતાની લાલ બુક, રેડ ડેટા બુક, એમાં સફેદ ખાખરો, ગુગળ જે આપણે પેલું ધૂપ કરીએ છીએ ગુગળની એ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, હરડે વગેરે વનસ્પતિની, જેને આ બધી જ વનસ્પતિને ભય હેઠળ ડેન્જર કક્ષામાં મૂકી છે. તો આ હતી આપણી જંગલ સંરક્ષણની નીતિ. જંગલોને બચાવીએ, જો જંગલ બચશે તો જ આપણું ભવિષ્ય સારું છે, નહીં ત્યારે આપણને પણ ભવિષ્યમાં જંગલ વગર બહુ મુસીબત પડવાની છે. એના પછીનો પ્રશ્ન મોસ્ટ IMP 4 માર્ક. જંગલોના જતન એના માટેના ઉપાય 4 માર્ક. જંગલોના જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં ટીક કરજો રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી, જેમાં 1980માં સરકારે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ટીક કરજો 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર થઈ. ટૂંકમાં 3 વાર બદલાઈ, 1952, બીજી વાર 1980 અને ત્રીજી વાર 1988.
જંગલોના જતન માટે કેટલાક ઉપાય પણ હાથ ધરવામાં આવ્યા. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, જેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. એને બચાવવા જ જોઈએ, ખરેખર એ આપણી ફરજ છે. વૃક્ષ છેદન, વૃક્ષોને કપાતા અટકાવવા, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર ખોટી રીતે વૃક્ષો કાપતો હોય તો એને કડક સજા કરવી. વન મહોત્સવ, સામાજિક વનીકરણના કાર્યક્રમમાં લોકભાગીદારી વધારવી, લોકોનો સપોર્ટ લેવો. પડતર જમીન, નદી, રેલવે, સડકની બંને બાજુ વૃક્ષારોપણ અને વન સંવર્ધન કરવું જોઈએ. વૃક્ષો ઉગાડવા જોઈએ, વન સંવર્ધન કરવું જોઈએ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવી પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. પર્યાવરણ એન્વાયરમેન્ટને લગતા કેટલાક દિવસોની ઉજવણી કરવી અને તમારી પાસે વિદ્યાર્થીઓ પાસે એ કાર્યક્રમ ઉજવવા માટે પ્રયત્ન કરાવવો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ એ સારી રીતે ઉજવી શકાય. જેવા દિવસો જો આપ્યા છે બોક્સમાં, એની બાજુમાં લખી દો ઓબ્જેક્ટિવ માટે કામના. ઓબ્જેક્ટિવ માટે કામનો 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. આખો જુલાઈ મહિનો વન મહોત્સવ મહિના તરીકે ઉજવાય છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, વર્લ્ડ ઓઝોન ડે, વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. 16 સપ્ટેમ્બર. ઓઝોન ખબર છે શું? ઓક્સિજનના 3 અણુ O3. સામાન્ય રીતે ઓક્સિજન O2 કહેવાય, પણ અહીંયા ઓક્સિજનના 3 અણુ બને અને એનાથી જે બને એને આપણે ઓઝોન કહીએ. સ્વાસ્થ્ય માટે સારો. 5મો પોઈન્ટ, જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને કદાચ આગ લાગે તો ત્વરિત ઝડપથી એને બુઝાવવાની, શમન કરવાની તૈયારી રાખવી. 6ઠો પોઈન્ટ કે ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવાતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા પુનઃ પ્રાપ્ય, જેને ફરીથી મેળવી શકાશે, જે ફરીથી મળશે એવા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો એનો ઉપયોગ કરવો, જેને આપણે એકવાર વાપર્યા પછી ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ, એનો ઉપયોગ કરવો. પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે લોકજાગૃતિ કેળવવી, લોકોને જાગૃત કરવા, તૈયાર કરવા. વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી ટીક કરવા લાઈન 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરાયું. સામાજિક વનીકરણ એની વ્યાખ્યા છે, બોક્સ કરો 1 માર્ક વ્યાખ્યા, બાજુમાં લખો 1 માર્ક વ્યાખ્યા. ઓકે, સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવા એના હેતુથી જંગલનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું. સમાજના લોકો એમાં જોડાય, પર્યાવરણની સુરક્ષા થાય અને ગામડાઓની અંદર જ્યાં લોકો પાસે રોજગારી નથી, કામ ધંધો નથી, એવા લોકોને કંઈક કરીને કામ ધંધો મળે, રોજગારી, રોજીરોટી મળે, એના માટે વૃક્ષારોપણ કરાવવું. દેહરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા, નીચે નામ લખો FRI, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આપણે તો ક્યારે જોઈ જ ના હોય, કદાચ જોઈ હોય તો એ ખબર ના હોય. તમને ખ્યાલ હોય તો સ્ટુડન્ટ ઓફ ધ યર નામનું મૂવી હતું. સ્ટુડન્ટ ઓફ ધ યર નામના મૂવીમાં જે કોલેજ બતાવી છે, સ્ટુડન્ટ ઓફ ધ યર ફર્સ્ટ, એ સ્ટુડન્ટ ઓફ ધ યર 1, એમાં જે કોલેજ બતાવી છે એ FRI છે. એ જ આ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જે આના વિશેના
જંગલો વિશેના સંશોધન કરે છે, પ્રેક્ટિકલ લેબમાં પણ ત્યાં પ્રયોગો પણ થાય છે અને બહુ જ સરસ અને બહુ જૂની ને મોટી ઇન્ડિયાની સૌથી મોટામાં બીજા નંબરની કોલેજ આ છે. તો અહીંયા પૂરું થાય છે આપણું આ 17મું ચેપ્ટર નાનકડું, બરાબર.